પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર સ્વાગત કરું છું તમારું મારું આ છપ ચેનલમાં. મારી પાસે કોઈ વિષય વગરની વાતો હોય છે, સો તમે સાંભળો છો એ મારી માટે બહુ મોટી વાત છે, બરાબર. હવે આજે થયો છે મંગળવાર, કાલે હતો સોમવાર. કાલે અમે ગયા હતા સિવિલ, જે બધાને ખબર હશે. મારા ફાઇનલ બધા વચનો રિપોર્ટ આવી ગયા છે. ટૂંકમાં રિપોર્ટ આવી ગયા છે. હવે રિપોર્ટ પ્રમાણે શું સારવાર લેવી પડે હવે ચર્ચા થશે. તો કાલે બુધવારના વારામાં જવાનું છે. અને આજે મેં મૂકી છે મેં મતલબ ફોન મેં મંગાવ્યો હતો 10 દિવસ પહેલાં કદાચ. અને આજે મન થઈ ગયું તો આજે મૂકીને જાતે જુઓ, મસ્ત લાગે ને. યો મારા નિમેશજીને મહેંદીની સુગંધ બહુ જ ગમે. પછી હમણાં એ મળ્યા હતા, મહેંદીની સુગંધ એમને લેતા હતા. સો મને બી મહેંદીની સુગંધ બહુ ગમે. હવે થોડું એ વાત કરવી છે કે મેં એક વસ્તુ જોઈ કે છે ને, જ્યારે એક તો બે વખતે માણસો મળે માણસોને, એક તો ત્યારે જે સાવ ડૂબતો હોય ત્યારે એને ડૂબાડવાવાળા નડ્યા હોય એ, ત્યારે જ્યારે પ્રભુની દયાથી એ કંઈક મહેનત કરીને બની ગયો હોય, આગળ વધતો હોય, એનું પોતાના જીવનને સુધારવા માટે કંઈક કરતો હોય ત્યારે. હવે મારા કિસ્સામાં હું વચ્ચોવચ્ચ છું, તો મને બધા અલગ અલગ માણસો મળી રહ્યા છે. કે કોઈક છે જેમને મારી સામે તો જતાવે છે કે અમને મારી ચિંતા છે, પણ એમના પેટમાં કંઈક અલગ જ હોય છે. અને મતલબ અને ઘણા એવા છે કે મારી સામે મને સ્ટ્રિક્ટલી દાટે છે, બોલે છે, પણ ક્યાંક ને ક્યાંક એમના હૃદયમાં મારી માટે બહુ સોફ્ટ કોર્નર છે. તો આ બધી વસ્તુ છે. બીજું એક ગુડ ન્યૂઝ છે મારી જોડે. જે મારી બહેનપણી છે ગુડો, મતલબ એ ગઈ હતી દ્વારિકા અને બધે ફરવા માટે. તો એ મારી માટે નાના લડ્ડુ ગોપાલ લઈને આવી છે. હું લડ્ડુ ગોપાલ જેવા ઘરે એણે મને આપ્યા હાથમાં, એ લઈને આવી. હું તમે માનશો નહીં, 2 મિનિટ માટે હું ખાલી જોઈ જ રહી. હું બાપા કહું. પછી લડ્ડુ ગોપાલને 2 હાથ ધરીને હાથમાં લીધા. નાનકા જ છે હજુ તો પેકિંગમાં જ છે, પોલિથીન પેકિંગમાં છે. અને મેં કીધું અરે ભાઈ તમે લડ્ડુ ગોપાલજી તમે આવ્યા છો આ ટાઈમે, હું તો બીમાર થઈ જઈશ, તમારી સેવા કોણ કરશે, તમને સાચવશે કોણ હવે. ઓ ભગવાન. પછી મેં એમને કીધું કે જે મળશે જેવી થશે સેવા કરીશ. અને મેં એમને કહ્યું છે કે તમારા કપડાં લાવી દઈશું આપણે જલ્દી, તમારી માટે થોડા વાઘા ને જે તમારા દાગીના અને પાઘડી ને બધું જલ્દી હું લાવીશ ને મારા લડ્ડુ ગોપાલ માટે. તો મારા ઘરે પધાર્યા છે લડ્ડુ ગોપાલજી. અને લોકો કહે છે મારી સાથે દેવી શક્તિ નથી. વિચારો કે કેટલું મારું ધર્મ તપતું હશે, મતલબ કેટલું. તો નાનકા જ છે એટલે નાનકા. તો કાલ તો દવાખાને જવાનું છે, પણ 4-5 દિવસની અંદર એમની માટે થોડા કપડાં અને લાવીને અમને બધું બિરાજમાન કરીશું. એક જગ્યાએ જે મળે જે થાય સેવા એ કરીશું. તો કહેવાય છે કે લડ્ડુ ગોપાલજી કોઈ ભેટ આપે તો બહુ સારું કહેવાય. અને મને એવું થાય છે કે તમે આવ્યા છો, બરાબર, તમે લડ્ડુ ગોપાલજી તમે મારા ઘરે આવ્યા છો. હું સેવા શું કરીશ? હું દવાખાને જતી રહીશ તો પછી સેવા કોણ કરશે? દવા ચાલશે, કંઈ આડઅસર કે આ તે હશે, હોશમાં નહીં હોય, સેવા શું કરીશ? પણ મને લાગે એ મારો સાથ આપશે, સહકાર આપશે. દ્વારિકાથી પ્રભુનો ઘરે આવ્યો છે. તો આ બહુ સારા સમાચાર છે. વિચારો તમે, મારો ધર્મ મારી મતલબ કેટલું મારું, મને મારી પોતાની ઉપર વિશ્વાસ નહીં આવતો કે આટલો બધો પ્રભુનો મારા પક્ષમાં મારી સાથે કેવી રીતે હોઈ શકે. મતલબ એક અલગ જ વસ્તુ છે આ. મતલબ જેવા મેં એમને હાથમાં લીધા તો મને એવું થતું હતું ગોડ આ જ ટાઈમે કેમ, અત્યારે જ કેમ, હાલ જ કેમ. દ્વારિકાનો નાથ આવ્યો છે ઘરે મારા.
એક અલગ જ આનંદ હોય છે. તો બસ હવે કાલે જઈને આવીએ, પછી કાલે કેટલા વાગે પતે છે બધું શું રહે છે એ પ્રમાણે એમના વાઘાને લાવીએ અને પછી એને સજાવીએ અને એમને બેસાડીએ. નાનું કડક છે, આટલું નાના છે યાર. મને ચિંતા થવા લાગી હતી. હું તમને હવે સવાર સાંજ જમાડીશ, મતલબ હું નહીં પહોંચી વળું તો પણ થઈ જશે, થઈ જશે. લડ્ડુ ગોપાલજી આવ્યા છે. લડ્ડુ ગોપાલજીને હું લાવીશ. એ કયા નંબરના છે એવું એને કોઈ લખેલું નથી, એટલે હું અમારે અહીંયા છે દુકાનો મોટી મોટી પૂજાપાની, ત્યાં લઈ જઈશ એમને. એમને કયા વાઘા પહેરવા છે એ પસંદ કરાવડાવીશ, એમની માટે દાગીના લઈશ, મોતીવાળા હાર લઈશ, પછી એમની માટે રમકડા લઈશ, બધું લઈશ. જે કે મારે જૂના કૃષ્ણ ભગવાનની મૂર્તિ મારી ભેટ આવી હતી જે, એમાં તો હું એમની માટે લાવી જ છું હાથી ઘોડા અને ગાય ને બધું લાવી હતી, જેથી કે એમને સારું લાગે. તો લડ્ડુ ગોપાલજી માટે હવે તો પહેલાં મારે વિડીયો જોવો પડશે, પછી એમની માટે બધું લાવીશ. પણ હું એવી સેવા તો નહીં કરી શકું કે ભાઈ એમને પેલા શું કહેવાય એમાં આપણે લઈને જઈએ છીએ બધા ફરવાનું ના થાય, કારણ કે હું નહીં ચાહતી કે હું જ્યાં બધે જાઉં તો દવાખાનામાં બધે એ પણ મારી સાથે સાથે હેરાન થાય. કદાચ હું એકલી જ્યારે મને ઘણી જગ્યાએ અંદર લઈ જવામાં આવે તો હું નહીં ચાહતી કે બીજું કોઈ સાચવી શકે ના સાચવી શકે, અને પછી મારા વગર એકલા પડે એવું મન નહીં જોઈતું. એ આવ્યા છે અગર મારી જોડે તો પછી મારી ફરજ છે લડ્ડુ ગોપાલજીને સાચવીને. અરે હું શું સાચવું, એ સાચવવાવાળાનો હાથ છે, પણ ખબર નહીં પડે. એટલે નાનકા છે નાનકા, હું જલ્દી જલ્દી બતાવીશ બધાને. લડ્ડુ ગોપાલજી પધાર્યા મારે આંગણે, એક અલગ જ અરગ છે. અને આ બધા કારણો જે મારા જીવનમાં છે જે મને હંમેશા મહેસૂસ કરાવે છે કે કોઈક એનર્જી, કોઈક શક્તિ છે જે મારી સાથે છે. અને મતલબ ખબર નહીં, મને આમ ફીલ થાય છે કે કંઈક છે, કંઈક તાકાત છે, કંઈક શક્તિ છે, કંઈક એનર્જી છે જે હર પળ મારી સાથે હોય છે. તમે લોકો માનશો નહીં, 2.5 મહિનાથી મારા જે રિપોર્ટ માટે અમે આટલું હળવળ થઈ ગયા છે, જે વસ્તુ આટલી બધી થઈ ગઈ છે એ વસ્તુને પ્રભુનો કદાચ ટૂંક સમયમાં શૂન્ય કરી દેશે. મને વિશ્વાસ છે, ખબર નહીં કેમ, પણ એના ચમત્કાર ઉપર વિશ્વાસ છે, એ મારી શિકોતર ઉપર વિશ્વાસ છે. એ કંઈક અલગ જ ચમત્કાર કરશે. મતલબ કોઈએ વિચારી નહીં કે આવું થઈ શકે ત્યારે, કારણ કે છે મને દિલમાં એવું કે ભાઈ કંઈક થશે, કંઈક ચમત્કાર કરશે માવડી. અને આજે જોયું નહીં, લડ્ડુ ગોપાલજી આવી ગયા. મતલબ લડ્ડુ ગોપાલજીને ખબર છે કે ભાઈ તું સ્વસ્થ મજાની મસ્ત રહેવાની છે અને તું જ મારી સેવા કરવાની છે. એમને ખબર છે કે તું જ મને સાચવવાની છે, એમને ખબર છે એટલે જ આવ્યા છે. અને આમ બી હું નવરી બેસી રહેતી હતી તો હવે એમની જોડે વાતો કરીશ, એમની જોડે ભળી જઈશ. ગરમીમાં આવ્યા છે તો થઈ શકશે ને તો પહેલાં રસપૂરી જ ખવડાવી એમ. નાના છે એટલે હું પહેલાં જોઈશ એ રસપૂરી એ ખાશે કે નહીં, શું ખાશે એ પહેલાં હું વિચારીશ, એમને શું શું ભાવશે એ બધું. એ કેટલા વર્ષના છે હું નક્કી કરી શકું. મારા ઘરે હવે લડ્ડુ ગોપાલજી આવી ગયા છે. તો ઘોડાનો બી ખૂબ ખૂબ આભાર. માતાજી કરે એના જીવનમાં બી નાના લડ્ડુ ગોપાલ જલ્દી આવી જાય. બસ તો બસ એક અલગ જ ખુશી છે કે મારા ઘરે લડ્ડુ ગોપાલજી આવે છે. એમના વાઘા, એમનું નાની સુટકેસ બધું લાવવું પડશે યાર. હું એક લિસ્ટ બનાવીશ કે એમના માટે શું શું લાવવાનું છે. પછી નિમેશજીને કહીને અમે બંને જઈશું. અત્યારે ગરમી છે તો થઈ શકે એટલા સાદા જ કપડાં લઈશ. અત્યારે કોઈ ડાયમંડવાળા ને એવા નહીં લઉં. ખબર નહીં યાર અત્યારે એમને કઈ રીતે સાચવવાનું, શું છે શું નહીં.
કંઈક કરીશ. ટીવી ચાલુ છે તો ટીવીનો અવાજ આવી રહ્યો છે, પણ હવે હું એમાં કંઈ કરી શકું એમ નથી. પણ લડ્ડુ ગોપાલજી માટે શું શું કરવાનું છે અને કઈ કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે, કોઈ ખબર હોય તો કમેન્ટ કરજો તમે લોકો. બસ લડ્ડુ ગોપાલજી પધાર્યા છે, બહુ જલ્દી એમને બિરાજમાન કરીશું, એમને શણગારીશું અને મજાના કરીશું. અત્યારે તો પેકિંગ જ છે લડ્ડુ ગોપાલજી, એટલા નાનકા જ છે. તો અત્યારે તો ગરમી છે તો એમની માટે પોતળા ટાઈપના કપડાં આવે છે ને એકદમ પાતળા એવા લઈશ. અને મતલબ આમ કુલર બી મળે છે નાના, મને ખબર હોય, પણ અમારું મંદિર એ જ રૂમમાં છે કે જ્યાં સીધો પવન આવે, એટલે ગરમીનો તો વાંધો નહીં આવે એમને, એટલે સીધો મસ્ત પવન આવશે. એવું લાગશે કે ગરમી જેવું છે તો નાના કુલરની વ્યવસ્થા કરીશ. મારા ઘરે લડ્ડુ ગોપાલજી આવ્યા છે. હું કેમ આટલી ખુશ છું ને એ બી કહીશ કે કેમ લડ્ડુ ગોપાલજીના આવવાથી. આનું કારણ હું કહીશ, અત્યારે નહીં, થોડા વર્ષો લાગશે પણ જરૂરથી કહીશ. તો જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર. ચાલો હું સૂઈ જાઉં વહેલા અત્યારે, કારણ કે કાલે બુધવારે અમારે સવારે વહેલા જવાનું છે. આ વિડીયો તો જો કે હું મોર્નિંગમાં જ પોસ્ટ કરીશ, અને જો મોર્નિંગમાં તમે મારો વિડીયો જોઈ રહ્યા છો તો બધાને ગુડ મોર્નિંગ, અને બપોરે જોઈ રહ્યા છો તો ગુડ આફ્ટરનૂન, રાત્રે જોઈ રહ્યા જોઈને પછી ગુડ નાઇટ. બાકી ચાલો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. સાચવજો બાપા પોતાને, તબિયતમાં વધારે નાની તકલીફ હોય તરત જવાનું દવાખાને, સારવાર કરાવવાની, મસ્ત રહેવાનું, મસ્ત ખાવાનું, ગરમી પડે છે આખા ગામની, મસ્ત પાણી પીવાનું, તરબૂચ ખાવાનું, સકટેટી ખાવાની ને એ મજાનું રહેવાનું. મેં સકટેટી ખાઈ લીધી છે, તરબૂચ બી મેં ખાઈ લીધું છે આ સિઝનનું. હવે કેરીઓ ખાવાની બાકી છે, એ મારી નણંદ બાઓને મારા ફઈબાને પહોંચાડી દઈશું, એટલે હું વાટકો ભરીને રસ ખાઈશ. યે મજા પડશે, પૂરી રસ બનાવીને ખાશું. તો ચલો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. મળીએ આપણે કાલે.